સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। અહીં આજે આ વિડીયોમાં આરટીના એડમિશનના ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો તારીખ આવી ગઈ છે। 4/4/2026 થી ઓનલાઈન ફોર્મ શરૂ થશે અને લાસ્ટ તારીખ 17/4/2026 છે। અહીં આજે આ વિડીયોમાં આરટીના અંડરમાં આવશે કુલ કેટલી જગ્યા બેઠકો ખાલી છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં 4 એપ્રિલ થી ફોર્મ ભરાશે। ગત વર્ષે ગયા વર્ષે 86,979 બાળકોને પ્રવેશ અપાયો। આરટીમાં આ વખતે 84,000 થી વધુ બેઠકમાં પ્રવેશ અપાશે, એટલે કે 84,000 બેઠક અહીં આ વર્ષે ખાલી છે। લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 9,000 બેઠકો ઘટી। જી હા દોસ્તો, લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 9,000 બેઠકો આ વર્ષે ઘટી છે। ગુજરાતી માધ્યમમાં સૌથી 41,411 બેઠક, અંગ્રેજીમાં 40,262 બેઠક જાહેર કરાઈ। આરટીમાં અહીં 84,000 બેઠકો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ અપાશે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 9,000 બેઠકો ઘટી છે। અહીં 4 એપ્રિલ થી ફોર્મ શરૂ થશે। અહીં ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ 41,411 બેઠકો પ્રવેશ અપાશે। ગત વર્ષે ગુજરાતી માધ્યમમાં કુલ 49,207 બેઠકો જાહેર કરવામાં આવી હતી। ગયા વર્ષે 49,207 બેઠક ગુજરાતી માધ્યમમાં જાહેર કરવામાં આવી હતી, તે આ વર્ષે 41,411 ગુજરાતી માધ્યમ માટે પ્રવેશ અપાશે। એટલે કે અહીં ગુજરાતી માધ્યમમાં અહીં પ્રવેશની સંખ્યા ઘટી છે। અહીં 9,000 જેટલી સંખ્યા ઘટી છે ગુજરાતી માધ્યમમાં। તો અહીં આ વર્ષે 84,000 બેઠકો ખાલી બેઠકોનો પ્રવેશ જાહેરાત કરેલ છે, જે ગયા વર્ષે 93,000 જેટલી બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી। તો અહીં તેમની લાસ્ટ તારીખ 17 એપ્રિલ 2026 છે। અહીં આ વર્ષે નવું જોઈએ તો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે અહીં મોર્નિંગ કે બપોરની પાળી, એટલે કે આપને સ્કૂલ સવારની જોઈ છે કે બપોરની, તેવો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે। આ વર્ષે 2026માં નવું જોઈએ તો જ્યારે પણ ઓનલાઈન સ્કૂલ સિલેક્ટ કરશો ત્યારે સવારની સ્કૂલ પસંદ કરવી છે કે બપોરની સ્કૂલ। અહીં ખાનગી સ્કૂલોમાં 56 સ્કૂલો સવાર અને બપોર પાળીમાં ચાલે છે, તો અહીં આ વિકલ્પ આ વર્ષે નવો આવેલ છે। તો આપ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આપે નક્કી કરવાનું રહેશે સવારની સ્કૂલ પસંદ કરવી છે કે બપોરની સ્કૂલ, તે પ્રમાણે આપ સ્કૂલ પસંદ કરી શકશો। સાથે અહીં કેટેગરીમાં પણ ફેરફાર થયો છે। આ વર્ષે આંગણવાડી કેટેગરી 12 નંબર થઈ ગઈ, જે ગયા વર્ષે લાસ્ટ યર 9 કેટેગરી હતી આંગણવાડી, તે હવે 12 નંબરની કેટેગરી થઈ ગઈ। એટલે અહીં આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને અહીં પસંદગીના અહીં ચાન્સ મળવાના ઓછા રહે છે। એટલે કે જે લાસ્ટ 9 હતી તે હવે 12 થઈ ગઈ। એટલે કે હવે આંગણવાડીમાં ન ભણાવે પોતાના બાળકોને તો પણ આપ SC ST OBC કેટેગરીમાં આવતા હોય તો આપના એડમિશનના ચાન્સ વધી જશે। એવું જરૂરી નથી કે આંગણવાડીમાં ભણાવો તો આપના બાળકને એડમિશન મળશે, તે હવે સમય પૂરો થઈ ગયો। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે। આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।